રામ નામ ભજલે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો દોસ્તો, મજબૂત બ્લોગમાં તમારું સ્વાગત છે. દોસ્તો, તો હું આવી ચૂક્યો છું ખેતર, એટલે આજના બ્લોગમાં સિનેમેટિક સીન તમને જોવા મળશે. તો દોસ્તો, વિડીયોની અંદર બન્યા રહેજો અને આજના બ્લોગમાં તમને મજા આવશે. અને વાંસના જે બેમ્બુ એ કાપવા માટે આવ્યા છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો, તો દોસ્તો બેમ્બુ કાપવા માટે હવે જઈએ છીએ. તો ત્યાં આગળ આપણે બેમ્બુ કાપવા જવાનું છે. તો હું પાડ્યું અને હાથમાં આ છે રૂમાલ, તો લઈને આવ્યો છું અને અમારે 1 કિલોમીટર સુધી જવાનું છે. તો બેમ્બુ કાપીએ અને એના પછી લઈ જઈએ ઘરે. તો આ છે બેમ્બોનું ઝાડ, વાંસ જેને કહી શકો. તો આ છે બંબુ. હવે આપણે કાપવાનું શરૂ કરીએ. તો ફાઇનલી દોસ્તો, આપણે 3 બંબુ કાપી નાખ્યા છે અને ચોથો છે પેલી બાજુ. આપણે ટોટલ 7 બંબુ જોઈએ છે. તો દોસ્તો, વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો દોસ્તો, ફાઇનલી આપણે 7 બેમ્બુની જરૂર હતી, તો 7 બેમ્બુ આપણે કપાઈ ગયા છે અને હવે લઈ જઈએ ઘરે. તો દોસ્તો, બાંધવા માટે અમે કંઈ લાયા નહોતા. એના માટે મારા દાદાજીએ એક ઝાડવાના બંધિયા કાઢીને આપ્યા. તો આ એ બંધિયા બાંધવા કામ લાગશે, તમે જોઈ શકો છો અત્યારે. તો દોસ્તો, એ બંધિયા વડે આપણે બેમ્બુને બાંધી દીધા છે અને છેલ્લે એક બાંધવાનો બાકી છે, એ બાંધે છે, જોઈ શકો છો. તો ફાઇનલી આપણો ભારો તૈયાર થઈ ગયો છે. હવે બેમ્બુ લઈને આપણે જઈશું ઘરે. દોસ્તો, 7 બેમ્બુ છે. 7 બેમ્બુનો વજન એટલે બહુ ખતરનાક લાગે છે. તો આ 7 બેમ્બુનો વજન 1.5 કિલોમીટર લગભગ કાપવાનું છે. કાકા, વજન લાગ્યો? કાકા, ફાઇનલી દોસ્તો, આપણે આવી ગયા છીએ ઘરે. બંબુ કાપીને થાકી ગયા.
તો દોસ્તો સવારમાં ઉઠીને અમે 6:30 વાગ્યાના બંબો લેવા માટે નીકળી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 8, એટલે 8 વાગતા અમે આવી ગયા છે. તો બહુ જલ્દી કામ ફિનિશ કર્યું અમે. અને અમારું ખેતર છે 1.5 કિલોમીટર, એટલે ત્યાંથી ઉચકીને લાવ્યા અહીંયા. તો થાકી ગયા છે, હવે નહીં ધોઈને પછી ગરમા ગરમ રોટલા ખાઈ લઈએ. રોટલા પણ બની ગયા છે. તો દોસ્તો આ હતો આજનો બ્લોગ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો દોસ્તો. તો હર હર મહાદેવ, જય માતાજી, ટાટા, ટેક કેર.